હાય ગાઈસ, કેમ છો? મારું નામ છે જતીન. હું ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સાયપ્રસમાં છું. અત્યારે જો રાતના કેટલા વાગ્યા છે? અત્યારે 11 વાગ્યા છે. અત્યારે હું ડિલિવરીના વર્ક ઉપર છું. અત્યારે કામ થોડું ઓછું થઈ જાય 11 વાગ્યા સુધી. જો તમને બતાડું મારું સ્કૂટર, આ છે મારું સ્કૂટર. આ તમને ઓર્ડર લેવો હોય અત્યારે રાતના ટાઈમે તો આ જેમ કે આ છે મોલ ઓફ ઇંગોમી. અહીંયા આગળ નાના છે અહીંયા આગળ મોલો ને બધું. સાયપ્રસ આપણે જો કન્ટ્રી છે, અહીંયા આગળ નોર્મલી ચાલે છે બધું. તમને બતાડું જુઓ મોલ અંદર. અત્યારે મોસ્ટ ઓફલી તો બધું બંધ થઈ ગયું છે. અત્યારે કોઈ માણસ ફરતોય ના દેખાય. અત્યારે ખાલી આ જો ડિલિવરીવાળા દેખાય છે. આપણે ઇન્ડિયન બંદા જ દેખાય મોસ્ટ ઓફલી. મને અહીંયા આગળ સાયપ્રસમાં કંઈક 1.5 વર્ષ જેટલું થઈ ગયું છે. હું બેચલર ડિગ્રીમાં આવ્યો છું. અત્યારે તો નોર્મલી હું વોલ્ટ ઉપર કામ કરું છું, ડિલિવરીનું કામ કરું છું. બસ હવે શું કરીએ, હવે જિંદગી ચાલ્યા કરે છે. અત્યારે હવે રાત્રે તો અત્યારે નીકળ્યા છે અમે કામ કરવા. અત્યારે તમને દેખાડું છું. જુઓ, આ છે મોલ. હા જોઈ લો, મસ્ત ના છે, રમકડાની દુકાન છે. એની માના ભૂરિયા જો ભૂરિયા જાય અહીંયા આગળ ભૂરિયા આવી ગયા. અત્યારે મોસ્ટ ઓફલી બધું બંધ થઈ ગયું છે. જો અત્યારે તો ઓર્ડર નથી ભાઈ. હવે આપણે બીજી જગ્યાએ નીકળશું. જોઈએ હવે ત્યાં જઈએ. હા ભાઈ, ખબર પડે કે આગળ ઓર્ડર મળે છે. અત્યારે રાત પડે ને અત્યારે કામ લો થઈ જાય, કેમ કે રવિવાર છે પ્લસ કાલે બધા કામે જાય એટલે આજે વહેલા બધા હોઈ જાય. હજુ અહીંયા આગળ તમને શુક્ર શનિવારે કામ મળી જાય. આપણે બીજી જગ્યાએ આવી ગયા છે. બીજી જગ્યાએ પણ મારા જેવા જ બેઠા છે બધા. જો અત્યારે કામ છે જ નહીં. અત્યારે રાતના 11 વાગ્યા છે. હા તો બધા બેઠા જ છે. એની માસીને અડધા આપણે પંજાબીઓ છે, અડધા પાકિસ્તાનીઓ છે અને અડધા બાંગ્લાદેશી છે. અત્યારે કેવું છે કે બધા અહીંયા આગળ સ્ટુડન્ટ એટલા બધા આવે છે. સેંગન કહીને બધા એવું કહે છે કે યુરોપમાં આવી જશે, સેંગન કન્ટ્રીમાં તો બધા મૂવ થઈ શકે. બધા અને એવા જ વિચારમાં છે અહીંયા આગળ બધા. અહીંયા તો હવે ચાલ્યા કરે છે બધા. અમે સેંગન કરીને આવી ગયા છે ભાઈ. હવે તો હવે કોઈ બી તમે કન્ટ્રીમાં જાઓ, બહારની કન્ટ્રીમાં તમે જવાના બરાબર, તો તમે બધા જે કહે ને એ પ્રમાણે નહીં કરવાનું. કેમ કે તમે જે સાંભળ્યું હોય અને તમે જે એક્સપિરિયન્સ કરો એ બંનેની રિયાલિટી અલગ અલગ હોય છે. હવે તમે અહીંયા આગળ આવો પછી ખબર પડે કે તમે કેવી રીતે છે. બધા તો એવું કહેશે કે આવી જા ભાઈ, આવી જા અહીંયા આગળ, તમે 1 વર્ષમાં સેટ થઈ જાઓ ને આમ થઈ જાઓ. હવે બધાના નસીબ એક જેવા ના હોય બરાબર. તમે અહીંયા જાઓ, તમને બધાને અલગ અલગ હોય ભાઈ. જે કોકને કામ મળી જાય, કોકને કામ ના મળે. હું જ્યારે અહીંયા આવેલો, હું 3.5 મહિના મારે જે પૈસા લઈને આવેલો બરાબર. અહીંયા આગળ કેવું કે કોઈ બી સ્ટુડન્ટને તમારે આવવું હોય તો વિઝા આવી જાય તો તમને આ કન્ટ્રીમાં આવવા માટે 2000 યુરો લઈને આવવા પડે. મિનિમમ એવું છે કે 2000 યુરો લઈને આવો ત્યારે તમને અહીંયા આગળ આવવા દે. લાઈક મિનિમમ એક્સપેન્સીસ ફોર ડેઇલી યુસેજ. સમજ્યા ભાઈ? આપણે અત્યારે તો ઓર્ડર પડ્યા નહીં એટલે હવે ઘરે જઈએ છીએ. અને હમણાં જે ઇંગ્લિશ બોલ્યો ભાઈ એમાં તમે એટલું બધું લોડ લેતા નહીં. આપણે એટલી ઇંગ્લિશ આવતી નહીં. આપણે બોલી લઈએ એવો નો ડાઉટ, આપણે બોલી દઈએ છીએ, કશું નહીં. પણ અહીંયા આગળ કેવું છે ખબર, તમને ગ્રીક બી આવડી જોઈએ. જેમ કે તમે ફ્રાન્સ જાઓ ને તો અહીંયા આગળ ફ્રાન્સમાં તમારે ફ્રેન્ચ મેન્ડેટરી લેંગ્વેજ છે. કેમ કે તમને જો અહીંયાની તમને લોકલ લેંગ્વેજ આવડતી હશે ને તમને કોઈ બી તમે કઈ બી જગ્યાએ જતા રહેશો ને તમને કામ ઉપર એ લોકો રાખી લેશે. અત્યારે તો હવે ઘરે જઈએ છીએ. અત્યારે તો 12 વાગ્યા. બીજું તો કાંઈ છે નહીં. અને જો હા તમને પેલું સાયપ્રસ વિશે કહેતો હતો, એટલે મીન્સ અહીંયા આગળ ઇમિગ્રેશનમાં તમને માંગે કે તમે અહીંયા આગળ એક્સપેન્સ માટે તમે રૂપિયા મીન્સ યુરો લાવ્યા છો કે નહીં.
કેમ કે અહીંયા આગળ પહેલાં તમારે રહેવા માટે તો તમારે 1 લાખ જોઈએ જ, મિનિમમ 1 લાખ તો જોઈએ, 2000 યુરો તો જોઈએ જ. એમ તો અહીંયા આગળ છે, કોક વાર માગે કોક વાર ના માગે. ઇમિગ્રેશનમાં કશું હોતું નહીં, બધા લોકો બીવડાવે કે ઇમિગ્રેશનમાં આમ થાય, પેલું પૂછી લે, આમ થાય, એવું કશું હોય નહીં. તમને ટૂંકમાં કહું, ઇન શોર્ટ, તો ઇમિગ્રેશનમાં ખાલી શું કહે તમને, એરપોર્ટ ઇમિગ્રેશનમાં મુંબઈમાં તો મારો એક્સપિરિયન્સ કહું તમને, ખાલી એ લોકો કોર્સનું નામ પૂછે, કેટલા વર્ષનો કોર્સ છે, તમે કઈ સિટીમાં કોલેજ છે, બસ તમે એ લોકો યાદ રાખી લો. અને તમારો મેઇન તો એક છે કે કોક વાર એ લોકો પૂછી લે કે તમારો પાસપોર્ટ નંબર શું છે, તો એ યાદ કરી લેવાનો. બહુ સિમ્પલ વસ્તુ છે, બીજું કશું છે નહીં. બીજા લોકો જે ઇમિગ્રેશન માટે બીવડા એવું કશું હોય નહીં. બસ તમે હસતા રહો, તમારી જેમ હસતા વાત કરો, બસ એ જ બહુ છે, બીજું તો કાંઈ નહીં. આજનો બ્લોગ તો આજે બંધ આપણે